નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. પીડીપીના નેતા મુફ્તી મોહમ્મદ સૈયદ કે જેઓ કાશ્મીરના નવા મુખ્યમંત્રી છે અને ભાજપ સાથે જોડાણથી આ સરકાર ચલાવે છે, તેમણે કરેલ વિવાદાસ્પદ નિવેદનથી સમગ્ર દેશને આંચકો લાગ્યો છે. કચ્છ ભાજપે પ્રતિભાવ આપ્યા. મુફ્તી મોહમ્મદે જણાવ્યું કે કાશ્મીરમાં ચૂંટણી પાકિસ્તાન તથા ઉગ્રવાદીઓના સહકારથી જ સંપન્ન બની છે. ભાજપ સાથે જોડાણવાળી સરકાર માટે આવા નિવેદનથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે અને સંસદમાં હંગામો પણ થયો. ભારતીય જનતા પાર્ટી માટે તો શાપે છછુંદર ગળ્યા જેવી હાલત થઈ છે. સમગ્ર બાબતે કચ્છ જિલ્લા ભાજપના પ્રવક્તા ઘનશ્યામ રસિકલાલ ઠક્કરે પ્રતિભાવમાં જણાવ્યું કે કાશ્મીરની જનતાએ જે જનાદેશ આપ્યો હતો, કોઈ સરકાર બની શકે એમ હતી નહીં, અને શ્રીનગરની ઘાટી અને જમ્મુને બંનેને સાથે લઈને ચાલે એવી સરકારની જરૂર હતી. એટલે ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને શ્રીનગરની બંનેની પબ્લિકને સાચવી શકે એવી સરકાર બનાવવા માટે આ સરકારનું ગઠન કર્યું છે. અમે પણ આના નિવેદન સાથે સહમત નથી. આતંકવાદ, પાકિસ્તાન અને હુરિયત એની સાથે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ સમાધાન નહીં કરે. ભારતીય જનતા પાર્ટી હંમેશા રાષ્ટ્રવાદમાં માનનારી પાર્ટી છે. અને આતંકવાદીઓ હોય કે પાકિસ્તાન હોય, એમને સબક મળવું ખપે. અને જે વાત થઈ છે એ વાત એ છે કે કાશ્મીરની અંદર ચૂંટણીની અંદર સીમા સુરક્ષા બળ, આપણા જવાનો, કાશ્મીરની જનતા અને ચૂંટણી પંચને આભારી છીએ કે એટલો સારો મતદાન થયો અને કાશ્મીરની જનતાએ મતદાનમાં ઉમળકાભેર ભાગ લીધો. આજે 2 દિવસ થયા અને આટલા બધા વિવાદો થયા, તમારે બહુ લાંબી મંચલ કાપવાની છે. તો આ મેળાપ શ્રીનગરની ઘાટી અને જમ્મુની જનતા વચ્ચેનો મેળાપ અમે કરવા માંગતા હતા. આ મેળાપ અમે ચાલુ રાખવા માંગીએ છીએ, પણ જો આવા ને આવા સ્ટેટમેન્ટો આવશે તો અમે સરકારને પણ લાત મારી દેતા ખચકાશું નહીં. આતંકવાદ અને પાકિસ્તાનની સામે સરકાર જાતી હોય તો ભલે જાય, લોકોને અમે જવાબ આપશું. અને બીજું કે રાજનાથસિંહે પણ કાલે લોકસભામાં કીધો છે કે અમે આ નિવેદન સાથે સહમત નથી. એટલે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ મુફ્તી મોહમ્મદના નિવેદન સાથે સહમત ન હોય અને નહીં થાય. એ રીતે લાગે છે કે ભાજપ અને પીડીપી વચ્ચે કાશ્મીરમાં થયેલ જબરદસ્તીનું જોડાણ લાંબુ ચાલશે નહીં અને ભાજપને બદનામી મળે તેવા બધા જ ચિહ્નો જણાઈ રહ્યા છે. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજીસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી, રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. ભુજના મિર્જાપર હાઈવે પર આવેલા વાલદાસનગરમાં વન વિભાગની જમીન પર થયેલા મસમોટા દબાણોને આજે વન વિભાગ દ્વારા દૂર કરવા માટે મેગા ઝુંબેશ હાથ ધરાઈ હતી. વન વિભાગના 10,000 ચોરસ મીટર પર થયેલા દબાણોને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા છે. શક્તિધામ મંદિરથી વાલદાસનગરના રોડ પર મિર્જાપર રખાલ આવેલી છે. આ રખાલ પર છેલ્લા લાંબા સમયથી કેટલાક માલધારી લોકોએ દબાણ કર્યું હતું. પોતાને રહેવા માટે કાચા પાકા મકાનો અને ઢોર ઢાંખરને રાખવા માટે વાડાઓ બનાવી દેવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા છેલ્લા 5 માસમાં 3 વખત લેખિત નોટિસ આપવામાં આવી હતી, જ્યારે ગઈકાલે રૂબરૂ જઈ જમીન ખાલી કરવામાં જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં આ જમીન ખાલી ન થતાં પશ્ચિમ કચ્છ વન વિભાગના ડીએફઓના માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવ ઝુંબેશ આદરવામાં આવી હતી, જેમાં 8 જેટલા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. તો સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે કોઈ જાતની આગોતરી સૂચના આપ્યા વગર જ આ ઝુંબેશ હાથ ધરાઈ છે. મારું નામ સોંડાભાઈ. હા, જંગલ ખાતાની જગ્યા છે. આજે અમે 1982 થી બેઠા છીએ. એ લોકો કે અમારા જંગલમાં દબાણ કર્યું છે રખાલમાં. અમે અહીંયા કણે 22 વર્ષથી કેસ ચલાવ્યો સાહેબ ભુજની કોર્ટમાં. ત્યાં કણે અમે હારી ગયા છીએ, બરાબર છે. તો અમે હાઈકોર્ટમાં ગયા તો અમને હજી સ્ટે મળ્યો નથી. અમને 13 તારીખનું કીધું કે 13 તારીખ તમને સ્ટે મળશે. બસ અચાનક આવી ગયા છે સાહેબ.
અચાનક અમે નોટિસ દીધી. નોટિસ આ શું છે? જંગલ ખાતાની ખાલી, બાકી કોઈ કોર્ટનો સિક્કો નહીં, કોઈ કાંઈ નહીં કે અમે તોડી નાખશું, અમે કઈ તમારો ઘર સામાન કાઢી લેજો. અહીંયા કણે 80 પરિવારો છે, પણ અમારા 8 ઘરના કેસ હતા. આજે વર્ષો પહેલાના કેસ હતા. અમારે 1979 કરેલો હતો કેસ, 82. જસુબેન, આ જે મચ્છરનગરમાં રહી છીએ અમે, અને આ જંગલ ખાતા વાળા લોકો પાડવા આવ્યા છે અને હજી તો હેરાન કરે છે અમને. અને અમારી 4 તારીખ લોકો દીધી, તો 3 તારીખ ના આવ્યા પાડવા, તો અમે આ માલ સમાન ને આ બાલ બચ્ચા લઈને જાસી ક્યાં અમે? હા, થોડી પાસે અમે હાથે પગે લાગીને 5 દિનની લોકો એ મુદત માંધી, તો અમારા પાડી નાખ્યા અધબાત બધાય. તો અમારો સર સમાન અમે ક્યાં જાય બાલ બચ્ચા લઈને? નાના સરકારનું અમે હવે કાંઈ વ્યૂ નથી. ભાજપ સરકારને વોટ દઈ શું દીધું અમને સરકારે? અમારા 15-20 અમે માલ હાટું થઈને માલ જેવા થઈને અમે જંગલમાં પડ્યા. નકા અમને વીઆઈપી બંગલા બનાવતા, અમારા છોકરા પ્રાઇવેટમાં ભણાવતા આવડે નથી આવડતું. તો આ દબાણ હટાવ ઝુંબેશ બાદ સાંજે સ્થાનિક લોકોએ એક મીટિંગ યોજી હતી અને જરૂર પડે તો ધરણા સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ આપી છે. મીટિંગ બાદ દબાણકર્તાઓ કલેક્ટરને રજૂઆત કરવા માટે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ કલેક્ટર અને અધિક કલેક્ટર હાજર ન હતા. દબાણકારોએ ચેમ્બરમાં ધરણા યોજ્યા હતા. ભુજની મધ્યે મિર્જાપર રખાલ આવેલી છે, જે અનામત જંગલ તરીકેનો દરજ્જો ધરાવે છે. ભારતીય વન અધિનિયમ 1928 મુજબ આ સેક્શન 20 અંદર આ જમીનની જાહેરાત થયેલી છે. લગભગ 20 વર્ષ પહેલા આ જમીનનું કોઈ સર્વે થયેલું નહોતું, અને ખરેખર આ જમીનના હદ નિશાનના જે બાઉન્ડ્રી પિલર છે એ લગાવવામાં આવેલા નહોતા. આવા સંજોગોની અંદર હદબાણના અભાવે સ્ટાફને ખ્યાલ ન હોવાને કારણે લગભગ 20 વર્ષ પહેલા ભરવાડ સમાજના લગભગ 8 ઘર આ વિસ્તારની અંદર વસવાટ શરૂ કરેલો. અને જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ધ્યાન ઉપર આવેલ તે સમયે આની કોઈ ખરેખર બરાબર માપણી નહીં થયેલી, અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કોઈ પણ પ્રક્રિયા કરે એ પહેલા જ આ લોકો કોર્ટમાં જતા રહેલા. અને આ કોર્ટ ઘણા લાંબા સમય સુધી કોર્ટમાં ચાલેલો બાદ ખરેખર આ વિસ્તાર એ વન વિસ્તાર જ હોવાને કારણે નામદાર અદાલત દ્વારા વન વિભાગની તરફેણમાં આનો ચુકાદો આપતા આ લોકોને આ જગ્યામાંથી પોતાનું જે કરેલ દબાણ છે, મકાનો છે, એ હટાવી લેવા માટે 3 વખત નોટિસો આપવામાં આવેલ, છતાં પણ આ લોકોએ કોઈ આ દબાણ શેષાઈ હટાવેલું નહીં. ત્યારે આજે વન વિભાગનો સ્ટાફ અને પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ અને PGVCL ના સહયોગથી આજે કાયદાકીય કાર્યવાહી કરી અને આ દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. Located in a green 10-acre sylvan surrounding, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculator. Horse riding classes. Indoor and outdoor sport to enhance sporting abilities of the students. Music classes to develop creative minds and soul to teach cultural richness and global culture. With a bagpipe band, folk, classical and western dances to develop dancing skills. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground, canteen serving nutritious and hygienic food. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. Dreaming bright future of their dear children. For admissions, please call us on 2266 631143 9033 029 199. અંજાર તાલુકાના રામપર તુણા ગામની સમસ્યા આઝાદીના 64 વર્ષે પણ હલ થઈ નથી. ગટર, પાણી, રોડ બાબતે લોકોને આવેદનપત્ર આપવા માટે જિલ્લા મથકે આવવું પડે છે. તે વિકાસની વાતોની પોલ ખુલ્લી પાડે છે. અંજાર તાલુકાના રામપર તુણા ગામે રોડ નથી, પાણી નથી, ગટર નથી તથા અન્ય આનુષાંગિક સગવડો પણ નથી. જ્યારે વિકાસની વાતો થાય છે
ત્યારે આવા ગામ આવી વાતોનો છેદ ઉડાડે છે. આ અંગે ગામ લોકોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યા બાદ પોતાની સમસ્યા અંગે વાત કરતા જણાવ્યું કે પરમાર ભીમજીભાઈ મુરા ગામ રામપર તોડાનો નિવાસી છું. અમારા ગામમાં છેલ્લા 20 વર્ષથી પાણી, ગટર, બાયપાસ રોડ અને આરસીસી રોડ નો જે સમસ્યા છે અમે કલેક્ટર સાહેબ આગળ આવ્યા છીએ. 65 થી 70 માણસો છે જે આવી નથી શક્યા આટલી દૂર. અમે તાલુકા પંચાયત અધિકારી, ટીડીઓ સાહેબ બધેને આવેદનપત્ર આપેલું છે પણ કોઈ પણ અમારી ફરિયાદ સાંભળી નથી. એના માટે આજ અમે તારીખ 2/3/2015 આપણે કલેક્ટર સાહેબ આગળ અમારી ફરિયાદ લઈને આવ્યા છીએ. મેન પાણીનો સમસ્યા છે પણ અમારી સાથે બાઈઓ પણ આવી છે. શું નામ છે તમારું? મારું નામ મુરીબેન. મુરીબેન, ખાસ કરીને પેલા તમારા ગામના સરપંચનું નામ છે ને સરપંચ દ્વારા શું પગલાં તમને સરપંચ ગણિત કરવામાં આવે? જો પેલો સરપંચ અમારો માનણ, પછી આવ્યો અમારો શંભુભાઈ, પછી આવ્યો અમારો બાપભાઈ, પછી અત્યારે આવશે નાણભાઈ. આજ 20 વર્ષથી અમે પાણી જળતું નથી. અમે ટેન્કરમાંથી પાણી, અમે ટેન્કરમાંથી કોઈ કણે 200 રૂપિયા સાહેબ હોય કે કોઈ કણે નાય હોય તો અમે પાણી કેમ અમે પીએ? બાજુમાં સંઘળમાં પાણી, તુણામાં પાણી, અમારા રાપરમાં પાણી કેમ નથી? જ્યાં અમે કાર્યવાહી કરે તો અમારો પીછા કરે છે. અમે પાણી પુરવઠામાં અંજારે ગયા, અમે મામલતદારમાં ગયા, અમે કોઈ જવાબ નથી દે તો અમે આજ ભુજમાં આવ્યા છીએ. જો ભુજ વાળા જવાબ નહીં દે તો અમે ગાંધીનગર અમે ધરણા કરવા તૈયાર છીએ. હવે અમે શું કરીએ બીજું? અમારથી શું થાય બીજું? અમે ધમકીઓ દે છે, સરપંચો દે. એ રીતે આજે પણ લોકો સુવિધા મેળવવા માટે ભટકી રહ્યા છે. યદુનંદન ડેવલપર્સ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભુજમાં ટ્રક એસોસિએશનની મીટિંગ મળી હતી, જેમાં આગામી સમયમાં ભાડા વધારવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. ભુજમાં ટ્રક એસોસિએશનની મીટિંગમાં આગામી ધૂળેટી બાદ ભાડા વધારો અમલમાં આવશે. આ અંગે એસોસિએશનના પ્રમુખ ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે આજે કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ ઓપરેટર એસોસિએશન એના માટે ભાડા ઘટાડવા વધારવા માટે જે એક સંયુક્તપણે એક વિઘ્ન કોઈ પણ જાતનો વિઘ્ન વગર અને કોઈ પણ જાતનો અહમ રાખ્યા વગર ભેગા બેસીને નક્કી કરવામાં આવે છે. એ હિસાબે અમારા આજે નક્કી કરવામાં આવ્યું. જે તે વખતે આજે એક અમે ઠરાવ પણ કરવામાં આવેલો છે કે જ્યારે જ્યારે ₹1 ઉપર ડીઝલ વધશે અને ઘટશે એનો ઠરાવ પ્રમાણે આજે ભાવ નક્કી કરી લીધા છે. એ પ્રમાણે વધઘટ થઈ જશે અને 3 દિવસનો અમે એનામાં જ્યારે પણ ડીઝલનો ભાવ વધશે એના પછી 3 દિવસ પછી આ ભાવ અમલમાં આવશે. આજરોજ જે અમારે ભાવ વધારો ડીઝલનો ભાવ ₹4 ને કંઈક 30 પૈસા જેટલો વધારો થયો છે એ હિસાબે આજે પણ અમે ડીઝલના ભાવ પ્રમાણે ગાડીના ભાડા વધાર્યા છે. ₹20 લોકલમાં કર્યા છે, મોરબીમાં ₹30 કર્યા છે, અમદાવાદમાં ₹55 કર્યા છે, બાકી 65 અને ₹75 હિસાબે અમે વધારો કરેલો છે. અને આ ધૂળેટી પછી 6 તારીખથી આ અમલમાં આવશે. ના વિવાદો નથી, પણ આમાં અમુક શું છે થોડું ઘણું કોઈ ગાડીવાળાની ભૂલ હોય, કોઈ ટ્રાન્સપોર્ટવાળાની ભૂલ હોય તો એકાબીજી સંયુક્ત બેસીને એનો નિર્ણય લેવો, કોઈ પણ જાતનો કોઈ આમ કે કોઈ ટકરાવ કરવો નહીં. એ રીતે ટ્રકોના ભાડામાં વધારો થઈ રહ્યો છે. હરા શોરૂમ. ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687.
ભુજ નગરપાલિકા ભલે સ્વચ્છતા અભિયાનની વાતો કરતી હોય, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે. રેલવે સ્ટેશન રોડ હોય, મહાદેવ ગેટ પાસેનો એરિયા હોય કે પછી અન્ય સ્થળ હોય, દરેક જગ્યાએ ગંદકી જ ગંદકી જોવા મળે છે. તો બીજી તરફ માધાપર રોડ પર આવેલા બિપિન ભટ્ટ નગરમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રસ્ત બન્યા છે. આ રસ્તો છે ભુજ રેલવે સ્ટેશનથી ભુજ શહેરમાં આવતો માર્ગ. અહીંથી દરરોજ કચ્છ બહારથી ટ્રેન મારફતે અનેક લોકો અને પ્રવાસીઓ ભુજ પહોંચે છે, પણ રેલવે સ્ટેશનથી બહાર નીકળી ભુજ તરફ રવાના થાય છે ત્યારે રસ્તા પર માત્ર કચરો જ દેખાય છે, તેમજ ગંદકી જ જોવા મળે છે. તો બીજી તરફ મહાદેવ ગેટ પાસે કચરાના ઢગલા જોવા મળે છે. ભુજ નગરપાલિકા ભલે દાવો કરતી હોય કે ભુજના દરેક વિસ્તારોમાં દરરોજ સફાઈ થાય છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તો આ તરફ માધાપર રોડ પર આવેલા બિપિન ભટ્ટ નગરમાં ગટરો ઉભરાય છે. અહીં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે, પરંતુ ગટર સાફ કરવા માટે નગરપાલિકાના કર્મચારી આવતા જ નથી તેવા આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે. મારું નામ અખિલેશ પાઠક. સમસ્યા કે આ કેએલ મેન્શન વાળા અવારનવાર આ કચરો અહીંયા કરે છે. અમે એને અવારનવાર વિનંતી કરી છે કે કચરો અહીંયા ન ફગાવો. રોગચાળાને સંબંધમાં ખાસ કરીને અત્યારે જે સ્વાઇન ફ્લૂનો કેર છે ત્યારે તો લોકોએ ખાસ એક સમજુ નાગરિક તરીકે આ બાબતમાં જાગૃતિ દર્શાવવી જોઈએ. આ અત્યારે તમે કેમેરામાં જોઈ શકશો કે કેટલો કચરો પડેલો છે, અને અત્યારના પરિસ્થિતિમાં અને ચાલુમાં પણ એ આપણી તંદુરસ્તી માટે કેટલું નુકસાનકારક એ સમજી શકાય છે. કેએલ મેન્શનની આ વિંગ વાળા જે છે આ બારીમાંથી ફગાવે છે. આ અવારનવાર આને રૂબરૂ પણ અમે અવારનવાર જઈએ છીએ, અને દર 2-3 મહિને અમે અમારા ખર્ચે આ કચરો સાફ કરાવીએ છીએ. અભિયાનનું ચાલે છે ત્યારે લોકો વધારે પડતી ગંદકી કરતા થઈ ગયા છે. અમને તો એવું જ લાગે છે, કારણ કે અમને અતિશય તકલીફ છે. અમારા છોકરા નાના છે, અને આવી ગંદકીમાં જો છોકરા માંદા પડે તો આ મેન્શન વાળા અમને મદદ કરવા આવવાના છે કે અમારે છોકરા માટે દોડાદોડ કરવાની છે. અત્યારે અમારા ઘરમાં દરેક જણને તાવ આવે છે, અહીંયા અતિશય મચ્છર થાય છે. તો આના માટે અમને કોણ મદદ કરશે? નગરપાલિકા વાળા આ લોકોને નોટિસ આપશે કે અમારે જ ખાલી દોડધાક કરવાની છે? નગરપાલિકા વાળાને હજી સુધી તો અમે રજૂઆત નથી કરી. આ લોકોને જ રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે જો નાગરિક છો તો તમારો પણ આ ધર્મ છે કે બીજાની તકલીફ ન થાય એ તમારે જોવું જોઈએ. ભલે તમે સ્વચ્છતા અભિયાનમાં સાથ ના આપો તો કાંઈ નહીં, પણ તમે અમારો તો વિચાર કરો, અમારા છોકરાઓનો તો વિચાર કરો. આવી ગંદકીમાં કેમ અમે રહી શકીએ? सर मेरा नाम भूप सिंह सागर है सर. मेरा सर बिपिन भट्ट नगर में 37 नंबर मेरा मकान है, और वहाँ पर क्या है सर, हमारा ये झाजरू से गटर एकदम भर गया है. नगर पालिका साहब श्री से जानकारी तो उन्होंने अपना मानसो भी अमुक लिया, लेकिन हमारी लाइन में जो अमुक मानसो से ये इन्होंने साफ नहीं करवा दी थी. तो सर नगर पालिका में आया तो साहब आज साहब ने कीधु के तुम्हारा काले ये सोल्व थी जाશે. હવે એટલા આપ સાહેબનો આભાર. અગર કલ થઈ જાય તો સારું. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. જિલ્લા આયોજન મંડળ સમગ્ર ગુજરાતમાં કચ્છ જિલ્લાની કામગીરીમાં પ્રથમ રહ્યું છે. વિવેકાધીન ગ્રાન્ટ તેમજ MP MLAની ગ્રાન્ટના ઉપયોગથી આ કચ્છ જિલ્લા આયોજન મંડળે રાજ્યમાં નામના મેળવી છે. સમગ્ર બાબતે આયોજન અધિકારી GD ઓઝાએ વિગતો આપી હતી. જોઈએ ખાસ અહેવાલ. સૌ પ્રથમ તો અભિનંદન બદલ આપનો આભાર માનું. અને ગુજરાતમાં આપણે આગળ છીએ એ અર્થમાં કે દર 2 મહિને રાજ્ય સરકારમાં જિલ્લા આયોજન અધિકારીના કામની સમીક્ષા થતી હોય છે. 33 જિલ્લાઓની સમીક્ષા એક સાથે થાય. એમાં સૌથી પહેલા તો આપણે વિવેકાધીન જોગવાઈ જે છે 17 કરોડ રૂપિયા જિલ્લાને મળવાપાત્ર હતા, એની સામે આપણે 109% વહીવટી મંજૂરી આપી છે, અને 83% સુધી આપણે ગ્રાન્ટ ફાળવણી કરી છે, જે ગુજરાતમાં સૌથી વધારે છીએ. આપણે વહીવટી મંજૂરીની કામગીરી જોતા આપણે બીજા નંબરે છીએ, અને ગ્રાન્ટની ફાળવણી અને સૈદ્ધાંતિક મંજૂરીની કામગીરી જોતા આપણે સૌથી પહેલા છીએ. બીજું, માન્ય ધારાસભ્યશ્રીને જે જોગવાઈ મળે છે એ વર્ષે 1 કરોડ રૂપિયા ધારાસભ્ય દીઠ આવતી હોય છે, 6 કરોડ રૂપિયા એમાં પણ મળે છે. આપણે આજની તારીખે માન્ય ધારાસભ્ય તરફથી 6 કરોડ અને 5 લાખના સૂચનો મેળવી લીધા છે, અને
5,17,00,000ની એની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને 2,71,00,000 આપણે વહીવટી મંજૂરી પણ આપી શકીએ છીએ. એટલે આ કામગીરી પણ આપણા જિલ્લામાં બહુ સુયોગ્ય રીતે ચાલી રહી છે. એમપીની ગ્રાન્ટમાં આપણે જોવા જઈએ તો દર વર્ષે એક માનની એમપીશ્રીને કેન્દ્ર સરકાર તરફથી ટોટલ 5 કરોડ રૂપિયા મળતા હોય છે. પહેલો હપ્તો આપણને 2.5 કરોડનો મળી ગયો છે. એ 2.5 કરોડ સામે માનની એમપીશ્રીએ અત્યારની તારીખ સુધીમાં કુલ 2,70,00,000 કામોના સૂચનો આપી દીધા છે. એટલે એ પણ કામગીરી આપણી ઘણી પ્રગતિમાં છે. હવે બાકીના કામો જે છે એને આપણે વહીવટી મંજૂરી માટે દરખાસ્તો મંગાવી છે. આજની તારીખે આપણે 28 લાખના કામોને વહીવટી મંજૂરી પણ આપી શક્યા છીએ અને અમારો પ્રયત્ન છે કે 1 મહિનામાં બાકી જે વહીવટી મંજૂરી માટેની દરખાસ્તો અમે મેળવી લઈશું અને કુલ વહીવટી મંજૂરી આપી દઈશું. ખાસ કરીને જિલ્લા આયોજન મંડળની કામગીરી એ નાના અને ખૂટતી કડીના કામો કે જે ન્યૂનતમ જરૂરિયાતને લગતા હોય એવા કામો માટે થતી હોય છે. મહત્તમ કામ 15 લાખની મર્યાદા સુધી જિલ્લા આયોજન મંડળ કરી શકતા હોય છે. એ ગ્રામ્ય રસ્તાના કામો છે, પાણી પુરવઠાને લગતા કામો છે, વીજળીકરણને લગતા કામો છે, આરોગ્યને લગતા કામો છે. ચાલુ સાલે સરકારશ્રીનો જે અભિગમ છે એ ગંદા વિસ્તાર વસવાટો જે છે એની સફાઈને લગતા પણ કામો આપણે લીધા છે. ઇવન જિલ્લા આયોજન મંડળ પાસે એક BADP પણ ચાલે છે, બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન પ્રોજેક્ટ આખો. એમાં પણ આપણે 1442 સંડાસ બાથરૂમ છેવાડાના ગામો સરહદના ગામો પર બનાવ્યા અને 17 ગામોને આપણે આ સાલે તમામ સવલત પૂરી પાડી છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં એટલે SK કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભચાઉ નગરપાલિકાના 17 કાઉન્સિલર જે કોંગ્રેસમાંથી ચૂંટાઈને ભાજપમાં જોડાયા હતા તેવા 17 કાઉન્સિલરોને આજે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. વર્ષ 2013માં ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના 22 કાઉન્સિલરોનો વિજય થયો હતો. ત્યારબાદ કાઉન્સિલરો પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. તત્કાલીન કચ્છ કોંગ્રેસના પ્રમુખ VK હુંબલે આ 17 કાઉન્સિલરો સામે ગેરબંધારણીય કલમ હેઠળ ગાંધીનગર સચિવાલયમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં આજે મૂળ કોંગ્રેસના અને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા એવા 17 મૂળ કોંગ્રેસી કાઉન્સિલરોને આજે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે, જેમાં પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 17 સભ્યોને આજે ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા છે. ભચાઉના 9 વોર્ડ માટે થયેલી ચૂંટણીમાં 22 કોંગ્રેસી કાઉન્સિલરોનો વિજય થયો હતો, જ્યારે 5 ભાજપના કાઉન્સિલરો ભચાઉ નગરપાલિકાની ચૂંટણી જીત્યા હતા. પરંતુ ચૂંટણીના થોડા સમય બાદ જ કોંગ્રેસના 17 કાઉન્સિલરો પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. તે સંદર્ભે કચ્છ કોંગ્રેસના પ્રમુખ VK હુંબલે ગાંધીનગર સચિવાલય ખાતે કેસ દાખલ કર્યો હતો અને આજે આ 17 કાઉન્સિલરોને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા છે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. તો કચ્છના રાજકારણમાં ગુલાબી ઠંડી વચ્ચે ગરમાવો જોવા મળી રહ્યો છે અને રાજકીય ભૂકંપ સર્જાયો છે. કચ્છમાં સ્વાઇન ફ્લુએ આજે 500ના આંકડાને પાર કરવાનો પ્રયત્ન કર્યો. આજે 3 ફેબ્રુઆરી 2015ના 12 પેશન્ટના લેબોરેટરી રિપોર્ટમાં 4 પેશન્ટને સ્વાઇન ફ્લુ પોઝિટિવ દેખાયો અને 2ના મૃત્યુ થયા. કચ્છમાં આજે વધુ 4 સ્વાઇન ફ્લુના પેશન્ટ ડિટેક્ટ થતા કુલ પોઝિટિવ આંક 500નો થયો છે. આજે 2 મરણ નોંધાયા છે, જેમાંથી 1 મરણ અમદાવાદમાં 23/2/2015ના થયેલ અને આજે 1 મરણ GK જનરલ હોસ્પિટલમાં થયું હતું. આમ કચ્છમાં સ્વાઇન ફ્લુથી કુલ મરણાંક 38નો થવા જાય છે. કુલ 49 દર્દીઓ સારવાર લે છે, જેમાંથી 6 GK જનરલ હોસ્પિટલમાં તથા 43 પેશન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો હવે GK જનરલ હોસ્પિટલમાં દર્દીઓની ઓછી સંખ્યા જોઈને લાગે છે કે હવે ઓછા દર્દીઓ સારવાર લેવા માટે આવે છે તેવું આંકડા ઉપરથી જણાઈ આવે છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
ભુજ તાલુકાના નાના વરનોરા ગામે થયેલા ખૂની હુમલાના બનાવમાં 4 ઇસમોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી. પ્રાપ્ત વિગતો મુજબ અલ્તાફ જુસબ બેર, હમીદાબેન અને હવાબાઈ પર તલવાર વડે હુમલો કરનાર કાસમ જખરા, અબ્દુલ જખરા, અયુબ ડાડા અને જાકીર કાસમની ધરપકડ કરવામાં આવી છે. જંગલ ખાતાને કોલસાની બાતમી આપવા મુદ્દે આ મામલો બીચક્યો હતો. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. ગઈ તારીખ 28/2/2015 રોજ સાંજના 7:30 વાગ્યાના સમયે અલ્તાફ જુસબ મેર નાના વરનોરાનો માણસ છે અને એની સાથે સિકંદર મામદ મોખા એ બંને ત્યાં ચોકમાં બેઠેલા હતા. એ દરમિયાન ગામના બીજા આરોપીઓ જે છે કાસમ સિદ્દીક, અબ્દુલ સિદ્દીક, અયુબ ડાડા અને જાકીર કાસમ મમણ, એ 4 જણાઓને સિકંદર મોખા સાથે અગાઉ જૂની અદાવત હોય અને સિકંદર કે છે ખોટા પોલીસમાં માહિતી આપતો એ બાબતનું મનદુખ રાખી અને સિકંદર મોખાને મારવા માટે આવેલ. એ દરમિયાન સિકંદર મોખા દોડીને ભાગી ગયેલ અને ત્યારે અલ્તાફ જુસબ મેર છે એ હાજર હતો અને એના ઉપર પણ એવો વેમ રાખ્યો કે તું પણ સિકંદરને સાથ આપે છે. એ બાબતનું મનદુખ રાખી અને અબ્દુલ આરોપીએ માથામાં લાકડી મારેલ અને ત્યાર પછી બીજા માણસો આવેલા એટલે ત્યાંથી થોડા દૂર જેલ. ત્યારબાદ પથ્થરમારો કરેલ અને પથ્થરમારામાં બીજી 2 મહિલાઓને હમીદા અને બીજી એની હવાબાઈ બંને મહિલાઓને માથામાં પથ્થર વાગેલા અને એ દરમિયાન તાત્કાલિક પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ અને 108 મોબાઈલ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલ. ભુજ શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો બેફામ બન્યા છે. ગત રાત્રે તસ્કરોએ ભુજના એરપોર્ટ રિંગ રોડ પર આવેલી કેનફ્લો પોલિમર પીવીસી પાઇપની ફેક્ટરીમાંથી 1.5 લાખ રૂપિયાનો માલ સામાનની ઉઠાંતરી કરીને રફુચક્કર થઈ ગયા છે. સોમવારની રાત્રે તસ્કરો પીવીસી પાઇપની ફેક્ટરી પર ત્રાટક્યા હતા અને કેનફ્લો પોલિમર પીવીસીની પાઇપ કંપનીમાંથી તસ્કરો પાણીના પાઇપ, વાયરો તેમજ અન્ય સાધન સામગ્રી લઈને નાસી છૂટ્યા છે. છેલ્લા 1 માસમાં ભુજમાં અંદાજે 6 થી 8 ચોરીના બનાવો બનવા પામ્યા છે, પણ પોલીસ હજી સુધી તસ્કરો સુધી પહોંચી શકી નથી. ત્યારે ગત રાત્રે વધુ એક કંપનીને તસ્કરોએ નિશાન બનાવી છે, પરંતુ મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. અરવિંદ રાબડિયા, પીવીસી પાઇપની ફેક્ટરી છે ને એરપોર્ટ રિંગ રોડ ઉપર 36 મીટર એરપોર્ટ રિંગ રોડ ઉપર છે. સાંજે અમે એકદમ બધા તાળા ચેક કરીને બંધ કરી ગયા હતા ને સવારે આવીને જોયું તો બધા તાળા તૂટેલા હતા અને અંદરથી બધી વસ્તુ ગાયબ થઈ ગઈ હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.